Hello everyone. Last lecture number 1 we discussed basic introduction of stereochemistry. Today we will discuss stereoisomerism in lecture number 2. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી હતી સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમના ટાઈપ્સ, બરાબર. સ્ટ્રક્ચર આઇસોમેરિઝમના આપણે ટાઈપ્સ વિશે આપણે છે એને ડિસ્કસ કરેલી હતી. આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ સ્ટીરિયોકેમિસ્ટ્રીના જે ટાઈપ્સ છે, જે કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ એન્ડ કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ, બરાબર. આજે આપણે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. ચાલો, તો આજનો જે આઇસોમેરિઝમનો જે ટાઈપ્સ આપણે કહી શકાય કે જે સ્ટીરિયો આઇસોમેરિઝમ, સ્ટીરિયો આઇસોમેરિઝમ, સ્ટીરિયો આઇસોમેરિઝમ, બરાબર. તો કે એની અંદર સ્ટીરિયો આઇસોમેરિઝમ ટુ ટાઈપ્સની અંદર આપણે જોવા મળતું હતું. એક છે કન્ફોર્મેશનલ અને સેકન્ડ છે કન્ફ્યુગેશનલ, બરાબર. તો એની અંદર આપણે ટોટલ ટુ ટાઈપ્સ હતા, કન્ફ્યુગ્યુરેશન અને સેકન્ડ વન ઇઝ કન્ફોર્મેશનલ. આ બંને ટાઈપની અંદર આપણે એનો આઇસોમેરિઝમ આપણે જોવા મળતા હતા. ઓકે મિત્રો, તો સ્ટીરિયો આઇસોમેરિઝમની અંદર કન્ફ્યુગેશનલ અને કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ. તો કન્ફ્યુગેશનલ આઇસોમેરિઝમની અંદર આપણે એમાંથી પહેલું જોઈએ, કન્ફ્યુગેશનલ આઇસોમેરિઝમ કોને કહેવાય, બરાબર. કન્ફ્યુગેશનલ આઇસોમેરિઝમ તો કે એની અંદર આપણે આની વાત કરીએ, કન્ફ્યુગેશનલ એ ટાઈપ્સ ઓફ isomerism, a types of isomerism in which the possible isomer cannot be interconvertible to each other without breaking sigma bond. સિગ્મા બોન્ડને આપણે છે બ્રેક કરવાનું નથી, બરાબર. અને આપણે એને ઇન્ટરકન્વર્ટેબલ છે એ થઈ શકવું ના જોઈએ, કેન નોટ બી ઇન્ટરકન્વર્ટેબલ, બરાબર. તો એને આપણે કહીએ છીએ કન્ફ્યુગેશનલ આઇસોમેરિઝમ. આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ, સી ડબલ બોન્ડ સી, એક આપણે CH3 CH3 ક્લોરીન અને ક્લોરીન. ઓકે, કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ. આમાં એક સિગ્મા બોન્ડ છે, એક પાઈ બોન્ડ છે, એક સિગ્મા બોન્ડ અને એક પાઈ બોન્ડ. આપણે આનું નામ કેવું હોય તો કે સિસના ફોર્મની અંદર ગોઠવાયેલું છે, તો આનું નામ છે 2,3 ડાયક્લોરો. આપણે નંબરિંગ આપીએ અહીંથી 1 2 3 4, સેકન્ડ નંબર અને થર્ડ નંબર બંને ઉપર છે ક્લોરીન છે, એટલે કે ડાયક્લોરો. 2 અને 3 પોઝિશન ઉપર છે ક્લોરીન આપણે જોવા મળે છે, 2 3 ડાયક્લોરો. 1 2 3 4 ટોટલ કાર્બનની સંખ્યા છે 4, એટલે આપણે કહીએ છીએ બ્યુટીન. પણ બ્યુટીન આપણે કેટલા નંબરના કાર્બન ઉપર જોવા મળે છે, ડબલ બોન્ડ 2 ઉપર. તો એનું નામ આપણે કેવું હોય, સીસ 2 3 ડાયક્લોરો 2 બ્યુટીન. ઓકે, એ ઇન્ટરકન્વર્ટેબલ ન થવું જોઈએ, કેન નોટ બી ઇન્ટરકન્વર્ટેબલ, એટલે એકબીજામાંથી કન્વર્ટેબલ થશે નહીં. તો આપણે એનું સ્ટ્રક્ચર લખીએ, સી ડબલ બોન્ડ સી Cl CH3 Cl CH3, જેને આપણે કહીએ છીએ ટ્રાન્સ, સિસ એન્ડ ટ્રાન્સ 2 3 ડાયક્લોરો 2 બ્યુટીન. મિત્રો, તો આની અંદર આપણે છે ઇન્ટરકન્વર્ટેબલ થતું નથી, જેને આપણે કહીએ છીએ કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ.
એટલે કે વિધાઉટ સિગ્મા બોન્ડ. બરાબર. તો ડિફરન્સ આપણે આની અંદર આપણે જોઈએ તો કે કન્ફિગ્યુરેશનની અંદર તો કે એની અંદર જે આપણે કાર્બન જોવા મળે છે સી ડબલ બોન્ડ સી, બરાબર. અને સાથે જો કન્ફિગ્યુરેશનલ આપણે કેવું હોય તો કે કન્ફિગ્યુરેશનલ આપણે કોને કહી શકાય તો કે જેની 3D એરેન્જમેન્ટ છે, 3D એરેન્જમેન્ટ ઓફ એટમ, બરાબર, અરાઉન્ડ ધી સ્ટીરિયો સેન્ટર ઓફ ધી મોલેક્યુલ ઇઝ કોલ્ડ કન્ફિગ્યુરેશનલ. બરાબર. કન્ફિગ્યુરેશનલ આપણે એની ડેફિનેશન જોઈએ. કન્ફિગ્યુરેશનલની ડેફિનેશન આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે એનું એક્ઝામ્પલ એક જોયેલું. ડેફિનેશન શું કહેવા માંગે એની તો કે એની જે 3D એરેન્જમેન્ટ છે, 3D એરેન્જમેન્ટ, બરાબર, 3D એરેન્જમેન્ટ ઓફ એટમ અરાઉન્ડ ધી સ્ટીરિયો સેન્ટર of the molecule is called, એને આપણે શું કહીએ છીએ કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ. 3D arrangement of atoms around the stereo center of the molecules is called configurational. તો કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમને આપણે ડિવાઇડેડ કરી શકાય. બરાબર. કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમની જે પ્રમાણે આપણે ડેફિનેશન કીધી કે જેનું સ્ટીરિયો સેન્ટર છે, બરાબર, સ્ટીરિયો સેન્ટર ઓફ મોલેક્યુલ એટલે કે જેનું 3D એરેન્જમેન્ટની અંદર આપણે એની એરેન્જમેન્ટ કરી શકાય છે. બરાબર. તો એના ટાઈપ્સ આપણે કન્ફિગ્યુરેશનના કેવા હોય તો કઈ રીતના કહી શકાય કન્ફિગ્યુરેશનલ ઓકે. કન્ફિગ્યુરેશનના આઇસોમેરિઝમ જે છે એનું આપણે ટાઈપ્સ આપણે કઈ રીતના કહી શકાય તો કે મેઇનલી ડિવાઇડેડ ઇન્ટુ 2 ટાઈપ્સ. ફર્સ્ટ વન ઇઝ representation of configurational. સેકન્ડ વન ઇઝ એને આપણે કેવું હોય તો એને આપણે કહી શકાય અસાઇનમેન્ટ ઓફ કન્ફિગ્યુરેશનલ. ઓકે. તો બે રીતે આપણે એને છે આપણે ડિવાઇડ કરી શકાય. રિપ્રેઝેન્ટની અંદર આપણે શું કઈ રીતના કરી શકાશે રિપ્રેઝેન્ટેશનની અંદર તો કે આપણે એની અંદર 4 ટાઈપ્સ આપણે જોવાના છીએ. બરાબર. રિપ્રેઝેન્ટની અંદર આપણે છે 4 ટાઈપ્સની અંદર આપણે જોવાના છીએ તો કે એની અંદર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વન ઇઝ અને ફોર્થ વન ઇઝ. તો ફર્સ્ટની અંદર આપણે શું જોશું તો કે વેટ ડેશ પ્રોજેક્શન. વેટ ડેશ projection. Wet dash projection. Second one is Fisher projection. Third one is Newman projection, and last one is Shawhorse projection. રિપ્રેઝેન્ટેશન અંદર ટોટલ આપણે 4 ટાઈપ્સની અંદર આપણે કન્ફિગ્યુરેશનની અંદર 4 ટાઈપ્સની આપણે પ્રોજેક્શન જોઈ શકાય. વેટ ડેશ પ્રોજેક્શન, ફિશર પ્રોજેક્શન, ન્યુમેન પ્રોજેક્શન એન્ડ શોહર્સ પ્રોજેક્શન. ઓકે. અસાઇનમેન્ટ કન્ફિગ્યુરેશનની અંદર આપણે એની અંદર પણ આપણે ટોટલ છે 4 રીતે આપણે એને જોઈ શકાય છે. બરાબર. તો એની અંદર આપણે એના ડિવાઇડ આપણે જોઈએ 4 ટાઈપ્સની અંદર તો કે ફર્સ્ટ વન ઇઝ રિલેટિવ કન્ફિગ્યુરેશનલ. રિલેટિવ એટલે કે આપણે કહીએ છીએ ડીએલ મીન્સ કે રિલેટિવ કન્ફિગ્યુરેશનલ. બરાબર. રિલેટિવ
configurational. Second one is RS, જેને આપણે કહીએ છીએ એબ્સોલ્યુટ, બરાબર. થર્ડ વન ઇઝ EZ અને લાસ્ટ વન ઇઝ સીસ એન્ડ ટ્રાન્સ. કન્ફિગ્યુરેશનલ જે આઇસોમેરિઝમ છે એને આપણે બે રીતે આપણે ડિવાઈડ કરેલ છે, રિપ્રેઝન્ટેશન અને સેકન્ડ વન ઇઝ અસાઇનમેન્ટ, બરાબર. તો અસાઇનમેન્ટ રીતે આપણે તો કે રિપ્રેઝન્ટની અંદર આપણે 4 ટાઈપ્સ જોયા, વેટ ડેશ, ફિશર પ્રોજેક્શન, ન્યુમેન અને લાસ્ટ વન ઇઝ સહર્ષ. અસાઇનમેન્ટની અંદર આપણે જોયું DL, RS, EZ એન્ડ સીસ એન્ડ ટ્રાન્સ. ઓકે મિત્રો, તો આ છે એ કન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ છે. આપણે આનું છે અલગ અલગ રીતે આપણે એને જોતા જઈશું, બરાબર, કે જે આઇસોમેરિઝમ છે એને આપણે કઈ રીતના કહી શકાય. પણ અહીંયા જે આપણે ડિસ્કસ કરેલી છે કે જે આઇસોમેરિઝમને આપણે સબ ડિવાઇડેડ કરેલું હતું ને સ્ટીરિયોની અંદર, બરાબર. સ્ટીરિયોની અંદર આપણે તો કેની અંદર આપણે એક વાત કરેલી હતી કન્ફોર્મેશનલ હજી બાકી છે. સ્ટીરિયોની અંદર આપણે એક જોયું કન્ફિગ્યુરેશનલ અને સેકન્ડ વન ઇઝ તો કે કન્ફોર્મેશનલ, બરાબર. પણ કન્ફિગ્યુરેશનની અંદર આપણે જે વાત કરીએ છીએ કે એની અંદર આપણે બે રીતે આપણે જોયેલું હતું ત્યારે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે કે જેને આપણે કહેતા હતા સીસ અને ટ્રાન્સ. સીસ અને ટ્રાન્સ આપણે કેની અંદર જોવા મળે છે? અસાઇનમેન્ટની અંદર. EZ આપણે કેની અંદર જોવા મળે છે? અસાઇનમેન્ટની અંદર. પણ ઓપ્ટિકલ જે આઇસોમેરિઝમ જેને આપણે કહીએ છીએ રોટામર્સ, બરાબર, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એ પણ કેનો પાર્ટ હતો? કન્ફિગ્યુરેશનનો પાર્ટ હતો, બરાબર. તો આપણે એને છે ડીપની અંદર આપણે ડિસ્કસ કરીશું, બરાબર. સ્ટીરિયો કેમિસ્ટ્રીનો જે સેકન્ડ પાર્ટ છે કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ. તો કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ કોને કહી શકાય એ આપણે જોઈએ. કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ, ચાલો મિત્રો ટાઇટલ લગાવીએ. કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ. કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ જે ટાઈપની અંદર આપણે લાસ્ટ બાકી છે કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ, બરાબર. સ્ટીરિયો કેમિસ્ટ્રીનો સેકન્ડ પાર્ટ. તો આપણે એને ડેફિનેશન ફોર્મની અંદર કઈ રીતના કહી શકાય? તો કે એ ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમ in which the possible isomer can be interconvertible to each other without breaking sigma bond. મિત્રો પહેલાં આપણે જે વાત કરી હતી એ નોટ ઇન્ટરકન્વર્ટેબલ હતું. આની અંદર છે કેવું છે તો કે ઇન્ટરકન્વર્ટેબલ. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું વાત કરું ઇથેન, એને આપણે કહીએ છીએ CH3 સિંગલ બોન્ડ CH3, બરાબર. CH3 સિંગલ બોન્ડ CH3. તો કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમની અંદર આપણે ઇક્લિપ્સ ને સ્ટેગર પ્રમાણે આપણે જોઈએ તો એને આપણે ઇન્ટરકન્વર્ટેબલ છે આપણે કરી શકાય, બરાબર. એના માટે તો આપણે એનું ઇક્લિપ્સ અને સ્ટેગર છે એ આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ આપણે, બરાબર. જે સ્ટ્રક્ચરની અંદર તો કે ન્યુમેન અને પ્રોજેક્શન સ્ટ્રક્ચર, બરાબર. ન્યુમેન સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જોઈએ ન્યુમેન પ્રોજેક્શન સ્ટ્રક્ચર પ્રમાણે તો કે ઇથેનના આપણે છે એક પહેલો કાર્બન આપણે આ રીતના એના 3 છે એ હાઇડ્રોજન ગોઠવાયેલા હશે. સેન્ટરની અંદર છે કાર્બન જોવા મળશે, બરાબર. આ 3 હાઇડ્રોજન H1 H2 કહીએ અને આને H3 કહીએ. એટલે કે ફ્રન્ટ જે મારી પાસે જે કાર્બન છે આગળનો કાર્બન આપણે આની વાત કરીએ છીએ. એક્ઝેક્ટ એની સિગ્મા બોન્ડથી જોડાયેલો હશે સેકન્ડ બીજો કાર્બન, બરાબર. બીજો કાર્બનને આપણે દર્શાવવા માટે હું અલગથી લખીશ. એક્ઝેક્ટ એની પાછળના ભાગમાં છે જોડાયેલો હશે એટલે કે એને આપણે નામ આપી HA HB and HC. ત્રણેય જે 3 હાઇડ્રોજન છે એક કાર્બન સાથે જોડાયેલા છે એટલે કે આપણે આગળનો કાર્બન કહીએ છીએ. એક્ઝેક્ટ એની પાછળની ડાયરેક્શનની અંદર
બીજો કાર્બન છે એની સાથે જોડાયેલા છે HA, HB અને HC, જે આપણે દેખાતા નથી. આગળનો કાર્બન એક દેખાય છે. પહેલો કાર્બનને આપણે ફિક્સ રાખીએ અને બીજા કાર્બનને આપણે રોટેશન આપીએ, બરાબર, તો ચેન્જ થશે. કઈ રીતના ચેન્જ થશે એ આપણે જોવાનું છે, બરાબર. પહેલો કાર્બનને આપણે ફિક્સ રાખવાનો છે, H1, H2 એન્ડ H3 ને આપણે ફિક્સ રાખેલો છે. બીજા કાર્બનને આપણે રોટેશન આપેલું છે 60 ડિગ્રી, બરાબર. તો એક્ઝેક્ટ એની પાછળની ડાયરેક્શનમાં હોય તમે 60 ડિગ્રીનું રોટેશન આપશો. ટોટલ આપણે રાઉન્ડ છે 360 ડિગ્રી, તો એમાં આપણે એના 6 પાર્ટ કરીશું. તો 6 પાર્ટની અંદર આપણે ક્યાં જોવા મળશે? HA, તો HA આપણે અહીંયા જોવા મળશે, HB આપણે અહીંયા જોવા મળશે અને HC આપણે અહીંયા જોવા મળશે. તો કેનું રોટેશન છે પોસિબલ છે, જેને આપણે કહીએ છીએ કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ. અને આ જે પોર્શન છે કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ એ આપણે આગળ સ્ટડી કરીશું, બરાબર, કે આગળના જે સેમેસ્ટર છે આપણે એની અંદર આપણે એનું સ્ટડી કરીશું. આજના સેમેસ્ટરની એટલે કે આપણે અત્યારે જે સેમેસ્ટરની અંદર સ્ટડી કરીએ છીએ એની અંદર આપણે જે પોર્શન શીખવાના છે એ કન્ફ્યુગેશનલ આઇસોમેરિઝમ શીખવાના છીએ, બરાબર. કન્ફ્યુગેશનલ આઇસોમેરિઝમ. કન્ફ્યુગેશનલ આઇસોમેરિઝમમાં આપણે જે ડિસ્કસ કરેલી હતી, વેટ-ડેશ પ્રોજેક્શન, ફિશર, ન્યુમેન, સોહોર્સ પ્રોજેક્શન, બરાબર. RH નોમેનલેક્ચર કઈ રીતના આપી શકાય, સી ને ટ્રાન્સ કોને કહી શકાય, ઇઝેડ નોમેનલેક્ચર કઈ રીતના આપી શકાય, એ બધું આપણે અત્યારે શીખવાના છે કન્ફ્યુગેશનલ આઇસોમેરિઝમની અંદર, બરાબર. કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ છે આપણે એના ત્યારબાદ પછી આપણે એને ડિસ્કસ કરીશું. ઓકે, ચાલો. તો આની અંદર આપણે જે વાત કરેલી છે એની અંદર ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમના જે આપણે એને સબ ડિવાઇડ જે કરેલું હતું, બરાબર, કે જેને આપણે કન્ફ્યુગેશનલ અને કન્ફોર્મેશનલની અંદર આપણે જેનો સમાવેશ કરેલા હતા એના વિશે આપણે સ્ટડી કરી ગયા. પણ કન્ફ્યુગેશનલની અંદર હવે આપણે જે સ્ટડી કરવાના છે એ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ કોને કહી શકાય અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કોને કહી શકાય, એટલે કે સિસ અને ટ્રાન્સ, બરાબર. પછી હોમોમર્સ અથવા તો ઇનેન્શિયોમર્સ, બરાબર. આપણા જે સિલેબસની અંદર છે આપણે એને સ્ટડી કરીશું, બરાબર. તો આ કન્ફ્યુગેશનલ આઇસોમેરિઝમને આપણે હવે આગળ જોઈએ, બરાબર. કન્ફ્યુગેશનલ આઇસોમેરિઝમને આપણે આગળ જોઈએ એની અંદર તો કે આ જે લેક્ચરની સિરીઝ છે સ્ટીરિયોકેમિસ્ટ્રી, એને આપણે આગળ વધારીએ તો અત્યાર સુધી જે બેઝિક ઇન્ટ્રોડક્શન જે સ્ટીરિયોકેમિસ્ટ્રી છે એના વિશેના આપણે ઇન્ફોર્મેશન મેળવી, ડેફિનેશન વિથ એના એક્ઝામ્પલ સાથે, બરાબર. પણ હજી આપણે કન્ફ્યુગેશનલની અંદર અલગ અલગ છે આપણે જોવાનું છે કે જેની કિરાલિટી, કાયરાલિટી એટલે કે જે કાર્બન છે એ કઈ રીતના એની એરેન્જમેન્ટ છે એ થયેલી જોવા મળે છે. પછી આપણે જોવાના છે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, બરાબર. ત્યારબાદ આપણે ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર કોને કહી શકાય, ત્યારબાદ ન્યુમેન પ્રોજેક્શન સ્ટ્રક્ચર કોને કહી શકાય, એની કેરેક્ટરિસ્ટિક શું છે એના વિશે આપણે છે હવે ડિસ્કસ કરીએ. ઓકે, તો એની અંદર આપણે હવે કન્ફ્યુગેશનલની અંદર આપણે આગળ વધીએ તો પહેલી એની અંદર આપણે જોવાનું છે કિરાલ કાર્બન. કિરાલ કાર્બન એટલે કે આપણે પહેલાં કહીએ છીએ એનું ટાઇટલ છે કાયરાલિટી, CHI કાયરાલિટી, બરાબર. આપણે લખીએ કાયરાલિટી. ઓકે, કાયરાલિટી. તો કિરાલ કાર્બન છે આપણે કઈ રીતના એની એરેન્જમેન્ટ થયેલી જોવા મળે છે, બરાબર. કિરાલ છે એક પહેલાં તો એનો આપણે મિનિંગ સમજીએ, કિરાલ એટલે શું છે. તો કે કિરાલ આજે આખું ટર્મ છે કિરાલ, બરાબર. એક ગ્રીક વર્ડ આપણે કહી શકાય કે જેનો ટર્મ છે ગ્રીક છે. એની અંદર પેલું તો ચેર, આ જે ચેર છે એને કહી શકાય આપણે પહેલાં તો હેન્ડ, બરાબર. ચેર એટલે હેન્ડ. અહીંયા જે કિરાલનું જે ફર્સ્ટ જે ટર્મ છે એ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય કેલ્વિન. કેલ્વિન જે સાયન્ટિસ્ટ હતા, બરાબર, કેલ્વિન ઇન્ટ્રોડ્યુસ્ડ બાય કેલ્વિન ઇન 1884, બરાબર. તો એને જ્યારે કિરાલનો જે મિનિંગ એને સમજાવશે એને એવું કીધેલું છે હેન્ડલેસ, હેન્ડલેસ. તો એના ઉપરથી શું કીધું છે, એને મિરર ઇમેજ છે એને એના ઉપરથી એને ઓબ્જેક્ટ કર્યું છે, ઓબ્જેક્ટ એન્ડ મિરર ઇમેજ રિલેશનશિપ ઓફ લેફ્ટ એન્ડ રાઇટ હેન્ડ. ઓકે મિત્રો, આપણે છે લેફ્ટ એન્ડ રાઇટ હેન્ડ વિશે આપણે ડિસ્કસ કરીએ તો આપણે ખબર છે કે આપણે એક સેમ આપણે જોવા મળે છે, બરાબર. તો એના માટે શું કરીશું કે એને રિલેશનશિપ દર્શાવેલી છે હેન્ડ ઉપરથી, કે આપણી જે એક આપણે લેફ્ટ હેન્ડ હાથ આપણે
લેફ્ટ સાઈડનો આપણે એક હાથ લઈએ અને આપણે રાઇટ હેન્ડ સાઈડના એક હાથ જોઈએ તો એની અંદર બંનેનું છે એ સ્ટ્રક્ચર આપણે એની એરેન્જમેન્ટ છે આપણે કેવી જોવા મળશે, સેમ જોવા મળશે, બરાબર. એટલે આપણે કહીએ છીએ એને કિરાલ. પણ અહીંયા આપણે જે મોલેક્યુલની વિશે આપણે ડિસ્કસ કરીએ ત્યારે હું એક એક્ઝામ્પલ લઉં કે મારી પાસે કોઈ એક એમિનો એસિડ છે, એનું નામ છે એમિનો એસિડ છે, એનું નામ છે એલેનાઇન. મિત્રો એલેનાઇન વિશે હું ડિસ્કસ કરું તો ડિફરન્સ બિટવીન ટુ ઇનેન્શિયોમર્સ ઓફ એલેનાઇન લાઇસ 3 ડાયમેન્શનલ એરેન્જમેન્ટની અંદર આપણે વાત કરીએ તો એના ટોટલ આપણે છે એલેનાઇનનું સ્ટ્રક્ચર પ્રમાણે આપણે 4 ગ્રુપ જોવા મળશે અને એના એસિમેટ્રિક કાર્બન એટમ ઉપર છે ગોઠવાયેલા જોવા મળશે. મિત્રો તો અહીંયા આપણે એના કિરાલ જે કાર્બન છે એને આપણે કઈ રીતના આપણે એને એલેનાઇનને આપણે ગોઠવી શકાય તો એની અંદર C≡OH અને એની સાથે કાર્બન સાથે શું જોડાયેલું હશે, CH3 અને બીજું શું જોડાયેલું હશે, એક હાઇડ્રોજન અને એક NH2. ઓકે મિત્રો, આ રીતના આખું સ્ટ્રક્ચર છે એલેનાઇન. હવે એક NH2 ગ્રુપ છે એટલે કે એમાઇન છે, એક એસિડિક ગ્રુપ છે એટલે કે એસિડ અને બેઝિક બંને ગ્રુપ છે. પણ આની જે ડાયમેન્શનલ આપણે જોઈએ 3D ડાયમેન્શનલની અંદર આપણે ગોઠવેલું છે, બરાબર. આ એક્ઝેક્ટ આપણે જોઈએ કે જે પ્લેનની અંદર આપણે જોવા મળે છે, બરાબર. પ્લેનની અંદર આ આપણાથી નજીક છે, આ આપણાથી હાઇડ્રોજન છે દૂર છે. આપણી એરેન્જમેન્ટ આપણે જોઈ શકાય છે 3Dની અંદર આપણે એની એરેન્જમેન્ટ ગોઠવેલી. પણ એના જે ગ્રુપ છે આપણે વાત કરીએ આ કાર્બનની વાત કરીએ છીએ આપણે જે મેં બોલ્ડ કાર્બન કરેલા છે તે કાર્બનની વાત કરીએ તો એની જે વેલેન્સી છે ચારેય ગ્રુપ, બરાબર. એની જે કાર્બનની વેલેન્સ છે મીન્સ કે વેલેન્સ એટલે કે જેના ચારે એના ગ્રુપ છે જોડાયેલા છે એટમ અથવા તો ગ્રુપ એ કેવા છે તો કે ડિફરન્ટ છે, એસિમેટ્રિક છે. પહેલી સાઈડ તો કે એસિડ ગ્રુપ છે, બીજી સાઈડ તો કે CH3 એટલે મિથેલ ગ્રુપ છે, એક હાઇડ્રોજન છે અને એક NH2 છે. જો આપણે એને વચ્ચે આપણે એને મિરર રાખીએ, મિરર એટલે કે આપણે એને અડીસો રાખીએ, બરાબર. હવે આપણને ખબર કે જ્યારે આપણે કોઈ પણ મિરરમાં જોતા હોય તો આપણું છે સ્ટ્રક્ચર કઈ રીતના જોવા મળે, એક્ઝેક્ટ એની સામે જોવા મળતું હોય. જેમ કે આપણે બંને હાથને આપણે ભેગા કરીએ તો આપણે ખબર છે કઈ રીતના જોવા મળે તો કે સેમ જોવા મળે, બરાબર. તો વચ્ચે આપણે એને શું કહી શકાય, મિરર કહી શકાય. તો એની અંદર સ્ટ્રક્ચર છે આપણે કઈ રીતના જોવા મળશે, જો આપણે કોઈ પણ મિરરની અંદર આપણે સામે જોઈએ ત્યારે આપણે એનું સ્ટ્રક્ચર છે કઈ રીતના જોવા મળે. પણ અહીંયા આપણે જેની વાત કરીએ છીએ આ જે કાર્બન છે કેવો કાર્બન છે તો કે કિરાલ કાર્બન, કારણ કે એસિમેટ્રિક કાર્બન દર્શાવે છે, બરાબર. તો આપણે એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો કઈ રીતના જોવા મળશે તો કે સેમ કાર્બન અને કાર્બન, આ તો આપણે સેમ જોવા મળશે. હવે જો આ જે સાઈડ છે અરીસાની એ આપણે ક્યાં જોવા મળશે તો કે આ સાઈડ જોવા મળશે, બરાબર, સેમ. અને આ આપણે ક્યાં જોવા મળશે, પેલી સાઈડ જોવા મળશે. ઓકે, આ હાઇડ્રોજન આપણે કઈ સાઈડ જોવા મળશે, આ સાઈડ જોવા મળશે. NH2 તો આપણે એની જ જગ્યાએ જોવા મળશે અને આ CH3 છે આપણે આ રીતના જોવા મળશે, બરાબર. એલેનાઇન છે જે આપણે એમિનો એસિડ કહીએ છીએ. ડિફરન્સ બિટવીન ટુ ઇનેન્શિયોમર્સ ઓફ એલેનાઇન લાઇસ ઇન 3D ડાયમેન્શનલ અંદર આપણે એરેન્જમેન્ટ કરેલી છે. જેના 4 ગ્રુપ છે, બરાબર, એ કેવા છે, એસિમેટ્રિક છે, કે આપણે સમાન જોવા મળતા નથી. ચારે ચાર ગ્રુપ છે કેવા છે, અલગ અલગ છે. તો 1 2 3 4 આ ચારેય ગ્રુપ અલગ હોય તો એ કાર્બનને કેવો કાર્બન કહેવાય છે, કિરાલ કાર્બન, બરાબર. એ કાર્બનને આપણે કહીએ છીએ કિરાલ કાર્બન. તો આ જે કિરાલ કાર્બન છે આપણે એના વિશેની આપણે ડિસ્કસ કરેલી છે, બરાબર, કિરાલ કાર્બન વિશે. પણ હવે કિરાલ કાર્બનની અંદર આપણે એની એરેન્જમેન્ટ છે કઈ રીતના કરવાના છીએ તો એની અંદર આપણે જે કાર્બનની વાત કરી કેવા કાર્બનની તો કે એસિમેટ્રિક કાર્બન. મિત્રો કિરાલ કાર્બનને આપણે કેવો કીધો એને બીજો એસિમેટ્રિક કાર્બન એટલે કે એના જે 4 ગ્રુપ છે કેવા છે તો કે ડિફરન્ટ છે, બરાબર. તો આપણે એના વિશે આપણે જે કન્ફિગ્યુરેશનલની આપણે ડેફિનેશન આપી હતી, શું આપી હતી તો કે એસિમેટ્રિક જે કાર્બન હોય અને જેની સ્પેશિયલ એરેન્જમેન્ટ આપણે છે એને 2 પોસિબલ કેસની અંદર આપણે કરી શકતા હોય તો એને આપણે કહીએ છીએ એનું કન્ફિગ્યુરેશનલ. તો આપણે એના પોસિબલની અંદર આપણે એને કરી શકાય છે, બરાબર. વચ્ચે મિરર રાખીને આપણે એની કન્ફિગ્યુરેશનલ છે એરેન્જમેન્ટ કરી શકાય છે. તો આ જે કન્ફિગ્યુરેશનલ છે એને સ્પેસિફાય કરવા માટે જે કન્વેન્શન આપેલું છે, બરાબર, કન્ફિગ્યુરેશનલ કેન બી સ્પેસિફાઈડ બાય યુઝિંગ ધ કન્વેન્શન, એને આપણે કહીએ છીએ CIP કન્વેન્શન, બરાબર.
CIP કન્વેન્શન એના વિશે આપણે ડિસ્કસ કરીએ અને એના ઉપરથી જે કન્ફિગ્યુરેશનલ છે એના ઉપરથી આપણે R અને S, બરાબર, R અને S હમણાં આપણે જે વાત કરી હતી ને લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, એના ઉપરથી આપણે છે વચ્ચે મિરર રાખી તો આપણે સેમ જોવા મળે, બરાબર, એના વિશે આપણે વાત કરવાના છીએ. ચાલો તો CIP કન્વેન્શન શું છે અને એના ઉપરથી આપણે R અને S છે કઈ રીતના જોવા મળશે, એટલે કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જે કન્ફિગ્યુરેશનલ છે આપણે કઈ રીતના જોવા મળશે એના વિશે આપણે વાત કરવાના છીએ. ઓકે, તો આપણે ઉપર છેલ્લું અહીંયા આપણે છે RSને આપણે જોઈ લઈએ, કારણ કે આપણે અહીંયા મિરર ઇમેજ વિશે શીખવાના છીએ, બરાબર. તો ઉપર છેલ્લું આપણે એની RS કન્ફિગ્યુરેશનલ શું છે આપણે જોઈ લઈએ, એટલે કે ક્લોકવાઇઝની અંદર કઈ રીતના રોટેશન થશે અને એન્ટી ક્લોકવાઇઝની અંદર કઈ રીતના રોટેશન થશે. અહીંયા આપણે વાત કરીશું તો કે એસિમેટ્રિક કાર્બન છે એના 2 પોસિબલ સ્પેશિયલ એરેન્જમેન્ટ થવી જોઈએ. એરેન્જમેન્ટ છે એની અલગ અલગ હોવી જોઈએ, બરાબર. તો આપણે એની અલગ અલગ એરેન્જમેન્ટ થશે કે નહીં એ આપણે જોવાનું છે. તો આપણે અહીં શું કહેશું, ડેફિનેશન તો આપણે જોઈએ. The configurational can be specified by using a convention called CIP કન્વેન્શન. CIP રૂલ્સ આપણે શીખવાના છીએ. કાન, ઇન્ડોલ એન્ડ પ્રીલોગ, બરાબર. જેને આપણે કહીએ છીએ એનું C એટલે કાન, I મીન્સ ઇગ્નોર અને P મીન્સ પ્રીલોગ. તો અહીંયા જે કન્વેન્શનલ આપણે જોવા મળે છે, મોસ્ટ વાઇડલી એક્સેપ્ટેડ સિસ્ટમ ફોર નેમિંગ કન્ફિગ્યુરેશનલ માટે આપણે જે કિરાલ કોઈ પણ જે મોલેક્યુલ્સ હોય એના માટે આપણે આપણે એનો યુઝ કરીએ છીએ, બરાબર. અને જે કિરાલ મોલેક્યુલ છે, આ જે કિરાલ મોલેક્યુલ આપણે જોવા મળશે, એટલે કે જે કાયરાલ મોલેક્યુલ છે એને આપણે R અને S કન્ફિગ્યુરેશનલ પ્રમાણે આપણે ઓળખી શકાય. તો R અને S છે શું, R અને S છે શું, તો R છે એ લેટિન વર્ડ ઉપરથી આપેલું છે રેક્ટસ, RECTUS, રેક્ટસ, બરાબર. R કમ્સ લેટિન્સ રેક્ટસ, અને જ્યારે S છે એ સિનિસ્ટર, R મીન્સ આપણે કહી શકાય છે રાઇટ હેન્ડ સાઈડ અને S મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર, લેફ્ટ એન્ડ રાઈટ. તો આ જે કોઈ પણ કિરાલ કાર્બન હોય એને આપણે કહી શકાય છે R અને S કન્ફિગ્યુરેશનલ. કિરાલ કાર્બનને બીજું શું કહી શકાય આપણે, R એન્ડ S કન્ફિગ્યુરેશનલ. તો એના માટે જે કોઈ એક ઇનિશિયમર છે R અને S, બરાબર, એના માટે એક રેસેમિક મિક્સચર હશે તો એને આપણે કહી શકાય છે RS મિક્સચર. આપણે એક એનું એક્ઝામ્પલ લઈએ, બરાબર. તો કિરાલ કાર્બનની અંદર હું એમ કહું છું કે એક કાર્બન હોય તો કાર્બનની અંદર એના 4 ગ્રુપ છે કેવા હોવા જોઈએ, તો કે ડિફરન્ટ હોવા જોઈએ. તો આપણે એનું નામ આપી દઈએ સિમ્પલી, એકનું નામ A, બીજાનું B, C એન્ડ D, બરાબર. આ ચારેય એના જે ગ્રુપ છે કેવા છે, તો કે ડિફરન્ટ છે. આ જે કાર્બન છે ને આપણે કેવો કહીએ છીએ, કિરાલ કાર્બન, અથવા તો આપણે કહીએ છીએ એસિમેટ્રિક કાર્બન, બરાબર. સિમ્પલ બીજું આપણે એ દોરી લઈએ. તો આપણે વચ્ચે એક મિરર રાખીએ તો આપણે કઈ રીતના જોવા મળશે, એ તો આપણે સિંગલ ઉપર છે એટલે આપણે એ જગ્યાએ જોવા મળશે. બી કઈ સાઈડ છે, પહેલી સાઈડ છે, તો આપણે ક્યાં જોવા મળશે, સી નીચે અને ડી આપણે અહીંયા જોવા મળશે. ક્યારે, તો કે વચ્ચે આપણે આવા મિરર રાખીએ ત્યારે. અહીંયા જે બંને કાર્બન છે કેવા જોવા મળે છે, બંને કાર્બન કિરાલ કાર્બન છે. કેવા કાર્બન છે, કિરાલ મીન્સ કે એસિમેટ્રિક કાર્બન આપણે જોવા મળે છે. પણ અહીંયા આપણે એનું નંબરિંગ આપણે આપીએ તો કે એ પછી કોણ આવશે, બી, બી પછી સી, સી પછી ડી. તો મિત્રો 1, 2, 3 અને 4 અહીંયા સેમ 1, 2, 3 અને 4. હવે જોઈએ આપણે 1, 2, 3, 4 આપણે નામ આપી દીધા, બરાબર. અહીંયા જે રોટેશન છે, આપણે રોટેશન કઈ રીતે આપણે જોવા મળેલું છે, રોટેશન આપણે જોઈએ આપણે અહીંથી આમ રોટેશન જોવા મળે છે, અને પેલું રોટેશન છે આપણે અહીંથી આમ રોટેશન જોવા મળે છે. આ જે રોટેશન છે અને આ રોટેશન છે ને આપણે કહીએ છીએ ક્લોકવાઇઝ, અને આ કેવું છે એનાથી ઓપોઝિટ એટલે એન્ટી ક્લોકવાઇઝ, બરાબર.
આને આપણે જે કીધું સિનિસ્ટર અને એક છે રેક્ટસ એટલે કે રાઇટ હેન્ડ સાઈડ અને એક લેફ્ટ હેન્ડ સાઈડવાળું, બરાબર. તો અહીંયા આપણે એસ અને આર કોને નામ આપીશું? તો ક્લોકવાઇઝ આપણે જે જોવા મળે છે ક્લોકવાઇઝ એને આપણે કહીશું આર, અને એન્ટી ક્લોકવાઇઝ છે ને આપણે કહીશું એસ. તો આર એસ કન્ફિગ્યુરેશનલ આપણે પણ એને કહી શકાય, બરાબર. આપણે આની અંદર છે ડીપની અંદર આપણે સ્ટ્રક્ચર જોશું ત્યારે આપણે વધારે આપણે ઇન્ફોર્મેશન મેળવશું અને વધારે આપણે એક્ઝામ્પલની ડિસ્કસ કરીશું, બરાબર. તો મિત્રો આજના લેક્ચર પૂરતું આપણે જે બેઝિક જોયેલા છે કન્ફિગ્યુરેશનલ અને કન્ફિગ્યુરેશનલ, બરાબર, કન્ફિગ્યુરેશનલ એન્ડ કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ, બરાબર. ત્યારબાદ આપણે હવે આગળ જે લેક્ચરની આપણે ડિસ્કસ કરવાના છે નેક્સ્ટ લેક્ચરની અંદર, એની અંદર તો કે જે રિપ્રેઝન્ટેશન આપણે વાત કરી તે કન્ફિગ્યુરેશનમાં વેટ ડેસ્ક પ્રોજેક્શન કોને કહેવાય, ફિશર પ્રોજેક્શન કોને કહેવાય, બરાબર, ન્યુમેન પ્રોજેક્શન કોને કહેવાય અને સો હોર્સ કોને કહેવાય, આપણે એના વિશેની આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, તો આજના લેક્ચર પૂરતું આપણે એટલું રાખીએ. થેન્ક યુ.